સેવાકીય પ્રવૃત્તિ માટે બનેલી કેટલીક એનજીઓ ખરા અર્થમાં જમીન સાથે જોડાઈને સેવાને પોતાનો ધર્મ અને માનવતાને પોતાનો મંત્ર બનાવી કાર્ય કરતી હોય છે. જાડી ગામથી એક વ્યક્તિનો કોલ આવેલો કે મોર કૂવામાં પડી ગયો છે ને ઘાયલ થયેલો છે, એને બચાવવાની જરૂર છે. તો એ વખતે મારી ગાડી હતી ને ગાડી લઈને મારા મિત્રો સાથે ત્યાં ગયો અને એ મોરને એ કૂવામાંથી ગાડી રેસ્ક્યુ કરી અને જંગલ વિભાગને સોંપેલો. અને ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં અમે માહિતી મોકલી તો લોકોના બીજા કોલ પણ અમારી પાસે આવવાના શરૂ થયા કે કોઈ જગ્યાએ કૂતરું ઘાયલ છે, કોઈ જગ્યાએ ગાય પડી ગઈ છે, કોઈ જગ્યાએ વાંદરો ઘાયલ થયેલો છે. અને ધીમે ધીમે અમને લાગ્યું કે હવે આની એક સિસ્ટમ બનાવવી પડશે, કેમ કે અમારું મેઇન કામ તો એજ્યુકેશનનું હતું. તો ધીમે ધીમે જીવદયાની સિસ્ટમ બનાવવા માટે અમે દાતાઓને વાત કરી. તો દાતાઓના સહયોગથી ધાનેરાની અંદર 2021ની અંદર અમે એક એમ્બ્યુલન્સ શરૂ કરી, જીવદયા રથ કરીને. અને એમ્બ્યુલન્સની અંદર રોજના 7 થી 8 કેસો સરેરાશ ઘાયલ જીવોના અમારા કેસની સારવાર થવાની શરૂઆત થઈ. અને એ ઘાયલ જીવોની સારવાર કર્યા બાદ અમને એવું લાગતું કે એમને રાખીશું ક્યાં? ઘાયલ તો થયા છે પણ એમને પ્રોપર શેલ્ટર આપીએ જેથી એની રિકવરી જલ્દી આવે. એવા અમે પ્રયત્નોની પછી અમે આ જીવદયા વાસલેધામ જે છે ધાનેરાથી કિંમત રોડ ઉપર 2 વીઘા જમીનની અંદર અમે આ શરૂ કર્યું છે. સમાજના દરેક વર્ગ સુધી મદદ પહોંચાડવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતી સેવા સંસ્થાઓને લોકોના દિલમાં વિશેષ સ્થાન અપાવે છે. ધાનેરા તાલુકામાં પણ એક એવી જ સંસ્થા વર્ષોથી નિસ્વાર્થ સેવા દ્વારા પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. આ સેવા યાત્રાનું નામ છે એજ્યુફન ફાઉન્ડેશન, જે આજે પશુ, પક્ષી અને માનવ માટે આશીર્વાદરૂપ બની છે. અહીં અનેક અબોલ જીવોને મળ્યું છે સુરક્ષિત આશ્રય સ્થાન, અને અનેક જરૂરિયાતમંદ લોકો માટે બંધાઈ છે નવી આશા. અહીં માત્ર સેવા નથી થતી, અહીં માનવતા જીવંત દેખાય છે. મૂળ ધાનેરા તાલુકાના વાલેર ગામના પારસ સોનીએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે સરકારી નોકરી મેળવી હતી. પરંતુ નોકરી સાથે સાથે નવરાશના સમયમાં તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું કાર્ય કરતા હતા. ધીમે ધીમે એમના મનમાં એક વિચાર જન્મ્યો કે માત્ર નોકરી પૂરતી નથી, સમાજ માટે કંઈક મોટું કરવું જોઈએ. અને એ વિચારને હકીકતમાં બદલવા માટે તેમણે પોતાની સરકારી નોકરીનો ત્યાગ કરી દીધો. પોતાના વતન ધાનેરામાં રહીને સેવા કાર્ય શરૂ કરવાનો નિર્ધાર કર્યો અને વર્ષ 2014માં એજ્યુફન ફાઉન્ડેશનની સ્થાપના થઈ. મારું નામ પારસ વાસુદેવભાઈ સોની છે. મૂળ વાલેર ગામનો છું. ધાનેરાથી 7 કિલોમીટર દૂર ગામ આવેલું છે. મેં બી ફાર્મસીનો જ્યારે હું અભ્યાસ કરતો હતો અમદાવાદ ખાતે, ત્યારે 2012માં મારો અભ્યાસ પૂરો થયો. અને એ વખતે મેં અમદાવાદની અંદર ટ્યુશન ક્લાસ જે ચાલતા હતા, ટ્યુશન ક્લાસની અંદર પાર્ટનરશિપ કરી. અને મને ભણાવવાનો બહુ શોખ હતો. કેમિસ્ટ્રી વિષય મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. અને એ ટ્યુશન ક્લાસની સાથે સાથે મારી ફાર્માસિસ્ટ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ જોબ હતી. અને એ જોબમાંથી જ્યારે પણ હું ફ્રી થતો અને મને ટાઈમ મળતો હતો, સાંજના સમયે રાણીપ અને ચાંદોડિયા જે વિસ્તાર છે ત્યાંના રેલવેના જે બાળકો જે છે એ બાળકોને હું ભણાવવા જતો, જે રેલવે ટ્રેક ઉપર ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હતા. 4-6 મહિનાની જોબ કરી. 4-6 મહિના મેં આવું કામ કર્યું અને મને ઇન્ટરેસ્ટ થયો વધારે એજ્યુકેશનની અંદર. પછી મારી જે ટ્યુશન ક્લાસમાં જે પાર્ટનરશિપ હતી એ છોડી અને મારી જે જોબ હતી, લગભગ 1.5 વર્ષ મારા જોબમાં પૂરું થયું અને હું ધાનેરા ખાતે મારા વતનમાં હું શિફ્ટ થઈ ગયો. અહીંયા એક સંસ્થાની શરૂઆત કરી, એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ. વર્ષો પહેલાં શરૂ થયેલી આ નાની સંસ્થા આજે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂકી છે. વર્ષ 2018માં શરૂ થયું ખીચડી ઘર. ધાનેરાના મુખ્ય બજારમાં કાર્યરત આ સેવા આજે વર્ષોથી અનેક લોકોના પેટની ભૂખ સંતોષી રહી છે. અહીં કોઈ પાસેથી જમવાનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. 2018થી ભૂખ્યાને ભોજન ખીચડી ઘર અમારું અહીંયા ચાલે છે. અને 2018થી નિરંતર સેવાઓ ખીચડી ઘરમાં કોઈ પણ વ્યક્તિ અહીં કોઈ જાતના જાતિના ભેદભાવ વિના અંદર બેસીને દરેક માણસ શાંતિથી જમી શકે છે. એમના માટે મેનુમાં સવારે 2 શાક હોય છે, એક કઠોળ, એક લીલું શાકભાજી, રોટલી, ખીચડી, કઢી અને ઘણા વખત દાતા હોય તો મિષ્ટાન પણ હોય છે અને છાશ પણ આપીએ છીએ. આ સમયે દરરોજનો અમારે અહીંયા લગભગ 350 જેટલા ભોજનના લાભાર્થીઓ લાભ લે છે અને અંદર બેસીને ભોજન લે. એનો અમે કોઈ નિઃશુલ્ક ચાર્જ લેતા નથી.
નિઃશુલ્ક ભોજન જમાડીએ છીએ અને અહીંયા દરેક વ્યક્તિ આવીને જમી શકે છે. જે રીતે હોટલમાં જમવા જતા હોય છે એ જ રીતે અમારે અહીંયા બેસી અને આરામથી ટેબલ ખુરશી ઉપર બેસી અને ભોજન લઈ શકે છે. સવારે 11:30 લઈ અને બપોરે 2:30 વાગ્યા સુધી, સાંજે 6:30 લઈ અને 9 વાગ્યા સુધી ભોજન માટે ગમે ત્યારે માણસ આવી અને ભોજન જમી શકે. માનભેર ભરપેટ સાત્વિક ભોજન આપવામાં આવે છે. મજૂર હોય કે મુસાફર, ગરીબ હોય કે જરૂરિયાતમંદ, અહીં દરેક માટે ભોજનના દ્વાર ખુલ્લા રહે છે. અને હવે વાત કરીએ એક એવા આશ્રય સ્થાનની જે સાચા અર્થમાં અબોલ જીવો માટે જીવનદાન સમાન બન્યું છે. વર્ષ 2021માં સામરવાડા ખાતે શરૂ થયું જીવદયા વાત્સલ્ય ધામ. આ સસલા બધા સાહેબ મતલબ ઘાયલ આવેલા હતા અને લોકોને બધાને ખબર પડે છે કે સામરવાડા જોડે જીવદયા બનેલું છે. પહેલાં તો બધા લોકોને ખબર નહોતો, પછી ધીમે ધીમે જેમ ખબર પડવા માંડ્યો જે ઘાયલ જીવ થાય, સસલા હોય કે મોર હોય કે જે જનાવર હોય, તો જીવદયાની અંદર બધા લોકો લઈને આવે છે. અને આ સસલા જે છે આ મતલબ ઘાયલ જ આવ્યા હતા. ઘાયલ આવ્યા પછી સસલાઓ જે બધા છે મેલ ફિમેલ છે અને આનો બી વધારો થતો જાય છે. આનો વધારો જે થાય છે પછી બચ્ચા હોય છે, લોકો ઘણા બી પસંદ બી કરે છે કે ચલો દત્તક લઈ જઈએ. તો સારો વ્યક્તિ હોય છે અને આપણને એમ લાગે કે આ સારો પાળશે અને સાચવશે, તો આને દત્તક બી આપીએ છીએ આપણે, બરાબર. અને જે આ મોર છે એ મોર કોઈ લાઇટમાં ઘાયલ થઈને આવેલા છે, કોઈને કૂતરે પકડેલા હોય, એવા બધા મોર પણ અહીંયા આવેલા છે. અને મોરને અહીંયા આપણે બધી સારવાર ટ્રીટમેન્ટ આપીએ. ટ્રીટમેન્ટ આપ્યા પછી એ મોર જ્યારે સાજો થાય છે અને સમજો કે અહીંયા પોજરામ જ્યારે દોડતો થાય છે ને, ત્યારે અમને લાગે કે હવે આ મોર સક્ષમ થઈ ગયો છે અને દોડી શકે છે. એ સમયની અંદર એ મોરને આઝાદ કરીએ છીએ. અહીં ઘાયલ અને નિરાધાર પશુ પક્ષીઓને માત્ર આશ્રય જ નથી મળતો, પરંતુ પ્રેમ, સાર સંભાળ અને નવી જિંદગી મળે છે. અહીં મોર, સસલા, કબૂતર, કૂતરા અને ગાયો સહિત અનેક જીવો સારવાર લઈ રહ્યા છે. તેમની સારવારથી લઈ રહેવા અને ખોરાક સુધીની વ્યવસ્થા ખૂબ જ સંવેદનશીલ રીતે કરવામાં આવી છે. મતલબ કબૂતર છે અને આ કબૂતર એવા આવેલા છે કે બધા ઘાયલ, જે કોઈ પંખામાં આવી ગયો, કે કોઈ કૂતરે પકડી ગયો, કે કોઈ દોરીમાં ફસે, સાજું થયા પછી એ કબૂતર સ્વસ્થ રીતે ફરે છે. અને આ પાઇપ છે, આની અંદર બધા કબૂતરને આપણે ખાવા માટે દાણા આપીએ છીએ કે આનાથી અનાજ આનું ખરાબ ન થાય. અને અથવા જે કબૂતર વીટ કરે છે અને અનાજની વીટની બધું ભેગું બની થાય, એના માટે આ બધી વ્યવસ્થા પાઇપની આપણે કરીએ છીએ. અને અલગ અલગ પાંજરા રાખીએ છીએ કે આ ઘાયલ જીવ આવેલો છે અલગ, તો એની થોડી એક બીજી વસ્તુ અલગ વ્યવસ્થા રાખીએ છીએ. અને આજુબાજુમાં જે જાળી મારેલી છે, આની અંદર કોઈ બિલાડી છે કે કૂતરું છે કે કોઈ નાનું કોઈ જનાવર એના માટે હુમલો ન કરી શકે, એના માટે સ્વસ્થ જાળી લગાવી છે. અને જ્યારે કબૂતર સાજું થાય છે એના માટે આપણે એક અહીંયા ઉપર બારી છોડી છે કે જે ઓકે રેડી થયા પછી કે કબૂતરને ઉડવું હોય અને આઝાદ થાય તો એની જાતે બહાર જઈ શકે, અને આવવું હોય તો બી આવી શકે છે. અહીંના દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે માનવતા આજે પણ જીવંત છે. અને ઘાયલ કૂતરા હાલ જે સારવાર હેઠળ છે એવા લગભગ 15 થી 20 કૂતરાઓ છે. અને પેરાલિસિસ છે, કોઈના પગ તૂટી ગયેલા છે, કોઈનો હાથ તૂટી ગયેલો હોય, એવા બધા કૂતરા છે. કોઈને ગરદનની તકલીફ છે. અને જ્યારે કોઈ નવું કૂતરું અહીંયા એડમિટ કરીએ છીએ એ સમયની અંદર અમારે અહીંયા પોજરાની વ્યવસ્થા બી રાખેલી છે કે જ્યારે પહેલું નવું કૂતરું આવીએ એટલે સીધું પોજરાની અંદર અમે શિફ્ટ કરીએ. પાંજરાની અંદર એમાંના માટે શિફ્ટ કરીએ છીએ કે જે જૂના અંદર કૂતરા છે એ ઝઘડવાનો પ્રયત્ન ન કરે, 2 દિવસ રહે એટલે બધું સેટેબલ થઈ જાય. સેટેબલ થયા બાદ એની પછી આપણે પોજરાની અંદરથી બહાર લાવીએ છીએ. પોજરાની બહાર લાવ્યા પછી એની સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે, સારવાર બધું કરીએ છીએ. અને અમે એની જોડે એક બીજી વ્યવસ્થા રાખી છે કે ગરમીના ટાઈમની અંદર વધારે ગરમી લાગે એના માટે ફુવારાની પણ વ્યવસ્થા કરી છે, કુલરની પણ વ્યવસ્થા કરી છે. અને આ કૂતરા જેટલા સરસ રહે અને ખૂબ આનંદથી રહે એમાં અમને બધાને મજા આવે અને આની સારી રીતે ટ્રીટમેન્ટ થાય. શરૂઆતના દિવસોમાં આર્થિક સંકટ પણ સામે આવ્યું, પરંતુ વર્ષોની નિસ્વાર્થ સેવા અને લોકોના વિશ્વાસે આજે અનેક દાતાઓને આ કાર્ય સાથે જોડ્યા છે. એની અંદર આપનો જે પણ સહયોગ મળે છે એ સહયોગ અમે યથાર્થ એનો સદુપયોગ કરી શકીએ એવા અમે પ્રયત્નો કરીએ છીએ. અને બધા જ અમારા જે દાતાઓ જે છે એને આપના વિડીયોના માધ્યમથી હું બધાને અપીલ કરી રહ્યો છું અને એક આભાર પણ વ્યક્ત કરી રહ્યો છું કે આપ સૌના સહયોગ થકી જ આ અમે સેવા કાર્ય કરી રહ્યા છે. આપનો સહયોગ અમને નિરંતર મળી રહ્યો છે. આપનો જે પણ અમને દાન મળે છે એ દાનનો અહીંયા યથાર્થ ઉપયોગ થાય, એ જીવોની સેવા થાય, એ જીવોની જે પીડા જે છે પીડા ઓછી કરવા પ્રયત્ન કરીએ. કેમ કે અહીંયા જ્યારે જીવ ઘાયલ અવસ્થામાં આવે કે બીમાર અવસ્થામાં આવે
ત્યારે જે આપણે માણસો માટે જે ફેસિલિટી હોય છે કે આપણે હાડકા માટે હાડકાના ડૉક્ટર પાસે જઈએ, ગાયનેક માટે જઈએ, આંખનો દુખાવો હોય કે કાન હોય કે આપણા ફેફસા કે હૃદય રોગનો જે આપણા હોય છે, અલગ અલગ સ્પેશિયલ ડિવિઝનના આપણા ડૉક્ટરો હોય છે. અહીંયા અબોલ જીવો માટે એવી વ્યવસ્થા આપણા ઇન્ડિયાની અંદર નથી. તો અમે પ્રયત્ન કરી કે એ જીવને શું પીડા છે એ પીડા જાણી એને રાહત આપવા માટે, એને પીડામાંથી મુક્ત કરવા માટે પ્રયત્નો કરીએ છીએ. અને અમે મોટે ભાગે અમે સફળ થઈએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. એ જીવને જ્યારે સાજું કરીને પાછું મૂકીએ છીએ ત્યારે અમને ખૂબ ખુશી થાય છે. એ જીવ સાથે અમારી લાગણી બંધાણી હોય છે. આ ભોળી કૂતરી છે, જન્મથી આંધળી છે અને લગભગ 2.5 વર્ષ થયા છે અમારું જીવદયા જ્યારે શરૂઆત કરી ત્યારે એક ભાઈ એને મૂકી ગયેલા કેમ કે એમના ઘરે રહેતી નથી. આ ભોળી અત્યારે એટલી સરસ થઈ ગઈ છે કે આખું મારું જે જીવદયાનું કેમ્પસ જે છે એમાં દરેક ખૂણાની આને ખબર છે. ક્યાંય પણ જાય છે તો ક્યાંય અથડાતી નથી. અમારા સ્ટાફ જ્યારે ઓફિસમાં હોય, રસોડામાં હોય કે કોઈ ઓપરેશન થિયેટર કે કોઈ વાડાની અંદર હોય એને બૂમ પાડે તો એ જગ્યાએ આવીને ઊભી રહે છે. અને આની સેન્સેશન પાવર ખૂબ શક્તિ એની બહુ મજબૂત છે, સૂંઘવાની શક્તિ ખૂબ મજબૂત છે. અને અમે કદાચ 25-50 માણસો ઊભા હોઈએ અને જે માણસ બોલાવે એની જોડે જઈને જ આ ઊભી રહે છે. અને બસ હવે આ જે જીવ છે જે અમારી જોડે જ અમે રહેશે કેમ કે આને બહાર જાય તો રોડ એક્સિડન્ટ પણ થઈ શકે છે ને ગમે ત્યાં મરી પણ શકે છે એક્સિડન્ટમાં. એ જીવને અમે નાના બાળકની જેમ સાચવ્યું હોય છે, નાના બાળકની જેમ એને ખાવાનું આપીએ, નાના બાળકની જેમ એને ટ્રીટમેન્ટ કરીએ છીએ કેમ કે જીવ ના સજમે. આપણે જ્યારે ફ્રેક્ચર થયું હોય, ડૉક્ટર આપણને પાટાપિંડી કરે ત્યારે આપણે ડૉક્ટર સૂચન કરે કે આ હાથને તમારે નથી હલાવવાનો. જ્યારે જીવ એ ના સમજી શકે, એને પાટો બાંધીએ તો પણ એ ધમપછાડા કરે છે અને એને ઈજા હોય, દુખાવો હોય તો એ ધમપછાડા કરે છે. પણ એ ધીમે ધીમે અમારા સંપર્કમાં આવે અને અમે એને પ્રયત્નો કરીએ કે એ પણ સમજતું થાય અને બહુ લાગણી બંધાય છે અમારી. અને જ્યારે એ જીવને છોડીએ ત્યારે અમને આમ એક લાગણીનો જ્યારે તાંતણો તૂટતો હોય એવું લાગે. પણ અમારે બીજા જીવોને પણ સાચવવાના હોય છે. બહુ લિમિટેડ વ્યવસ્થા છે 2 વીઘા જમીનની અંદર. અત્યારે અમારે લગભગ 200થી વધારે જીવો અહીંયા ઘાયલ અવસ્થાની અંદર સારવાર લઈ રહ્યા છે. 10 જેટલી ગાયો છે, 7-8 મોર છે, કૂતરાઓ છે 40 જેવા એની અમે સારવાર કરી રહ્યા છીએ. મોર છે, વાંદરા છે, સસલા છે, નીલગાયના બચ્ચાઓની અમે સારવાર કરીએ છીએ. અને બસ આ રીતે આપણા સૌનો જે સહયોગ મળી રહ્યો છે, સહકાર મળી રહ્યો છે એના કારણે અમારી ટીમ અહીંયા જીવદયા વાસળીધામની અંદર પ્રકૃતિ અને સાથે સાથે અબોલ જીવો છે એની અમે સેવા કરી રહ્યા છીએ. નાની શરૂઆતથી શરૂ થયેલી આ સંસ્થા આજે સેવાના નામે એક વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે. સેવા ત્યારે જ સાચી ગણાય જ્યારે તેમાં કોઈ સ્વાર્થ ન હોય અને જ્યારે કોઈ સંસ્થા માનવ, પશુ અને પક્ષી ત્રણેય માટે આશાનું કેન્દ્ર બની જાય ત્યારે એ માત્ર સંસ્થા નથી રહેતી, એ સમાજ માટે પ્રેરણા બની જાય છે.